સ્વામી કહે બીજા દેશની વાત કહું, સાંભળો. ખાન દેશ બુરનપુર માં વસે હરિજન જેહ, સહાય કરી જેની સ્વામીએ કહું સાંભળજો હવે તે. વિપ્રાય દીવાનંદ દાદો સતસંગી નહીં સોયા, જાણે અજાણે જમાડિયા સંત તે સ્વામીના સોદોયા. ખાનદેશ બુરાનપુરમાં દીવાન દાદો હતો, સત્સંગી નહીં પણ યોગાનું. જો ક્યારેક સંતો સ્વામિનારાયણ ભગવાનના બે સાધુ ભૂખ્યા હશે અને એની પાસે માગ્યું, કંઈ ખાવા નથી મળ્યું, 2 દિવસ થયા, એને કંઈક દયા આવી ગઈ સાધુ ઉપર અને સ્વામિનારાયણના 2 સાધુને એક દિવસ એને ભોજન જમાડ્યું. આટલું પુણ્ય. બાકી તો હાવ બીજા કાંઈ ઠેકાણા નતા એના. એનો અંતકાળ સમય આવ્યો, એને તેડવા માટે યમના દૂતો આવી ગયા, કારણ કે પાપી હતો કુસંગી તો યમદૂતો જ આવે ને. અંતકાળે આવ્યા જમ જ્યારે, દીધું દાદાને દુઃખ તે વારે. યમદૂતો ભાઈ ધોકા મારે. જે જે જન્મ ધરી કર્યા પાપ, તેને સંભાળી કર્યો સંતાપ. યમદૂતો દેખાણા એટલે દાદો દીવાન ભય થઈ ગયો. ભય સમજા, બીક લાગી ગઈ બહુ. પછી તો દેવીને સંભાળ્યા, દેવને સંભાળ્યા, સંતો મહંતો સંન્યાસીઓ જેની જેની સેવા કરી હશે, ગુરુ કર્યા હશે ને કેટલાક, એને બધાને યાદ કર્યા પણ કોઈ ના આવ્યા. એમ કોણ આવે ભાઈ, મરવાટાણે આવે કોઈ? કોણ આવે? પછી કીધું કે મારી કોઈ પીડા હરો, મને આ યમદૂતોથી કોઈ મુકાવો મુકાવો. એ માયલું એકે ના આવ્યું, તેવારે દાદે શીશ ડોલાવ્યું કે મારી કોઈ સહાય ન કરી. હો નિરાશ થઈ ગયો. એમ કરતા કરતા 2 સાધુ યાદ આવી ગયા, જમાડ્યા હતા ને સ્વામિનારાયણ સાધુને જમાડ્યા તો એ યાદ આવ્યા એટલે તરત સાધુ પહોંચી આવ્યા. 2 સંતો દેખાણા. કહે સંત સુણો યમદૂત, કેમ આવ્યા અહીં કપૂત. જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છો સાંભળી. સંતો યમદૂતોને કે કા હું કરવા આવ્યા છો? યમદૂત કે આને લેવા આવ્યા. તમારો ક્યાં? અમારો કે હવા. તમારે આડું ન ફરવું કે? સંતો અને યમદૂતો એનો સંવાદ થયો. ઓલો હાંભરે હું તો સંતો કે આને લઈ તો જાઓ. કેમ લેવાય? જોઈએ અમે. યમદૂતો કહેજો તમે સાધુ છો એટલે અમે વધારે કાંઈ નહીં કહીશ, તમને પગે લાગી. પણ આ નકામો હોય શું? પાપીએ હાવ. યમદૂતો કે હાલો ધર્મરાજા પાસે આનો નિર્ણય કરી. આનો અંતકાળ વખત તો આવી ગયો તો. સંતો કે હાલો. એટલે પછી યમદૂતોનો જીવ કાઢ્યો દાદાનો અને સંતો ભેડા ગયા જમપુરીમાં. યમદૂતો કે આના સુકૃત અને દુષ્કૃત જોઈ ત્યાં કને ચિત્રગુપ્ત પાસે, પછી તમે કયો કાંઈક. જો તમારો હશે તો તમને આપી દેશું. એમ કહીને કાઢ્યો જીવ જ્યારે, થઈ સતી તેની નારી ત્યારે. એની ઘરવાળી કે મારે સતી થવું છે. લ્યો બોલ્યો મરી ગયો, એનો અગ્નિ સંસ્કાર કર્યો. એને વા એની ઘરવાળી પણ સતી થઈ. એટલે 2 જીવ જમપુરી પહોંચી ગયા. લ્યો 2 ભેડા. ત્યાં ધર્મરાજા સંતો 2 પધાર્યા જમપુરીમાં, એનું સન્માન કર્યું. પધારો પધારો. તો કે આના માટે આવ્યા છીએ. પછી તો ખાતું કાઢ્યું ઓલ્યાનું દાદાનું. નહીં પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા 2 સંત. ધર્મરાજા ગાના પાપ જ છે, પુણ્ય કેટલું છે? 2 સાધુની જિંદગીમાં જમાડ્યા છે. સ્વામિનારાયણના સંતોને એને જમાડ્યા છે. આટલું માત્ર પુણ્ય છે, બીજું આમાં કાંઈ નથી. ધર્મરાજા કે હવે આમાં અમારે શું કરવું? લ્યો હજી તમને નિર્ણય ખપતો હોય જાઓ ભગવાન પાસે. લે સંતો કે હાલો. પછી મહારાજ પાસડે લાવ્યા, સંત દોય તેને સંગાવ્યા.
ત્યારે મહારાજ કહે સુણો જન, એણે આપ્યું છે તમને અન્ન. સ્વામિનારાયણ ભગવાન એવો નિર્ણય કર્યો, ગમે તેમ છે પણ તમને જમાડ્યા છે એટલે એ હમણાં સ્વર્ગમાં જાશે. કે ધામ તો એમ ન મળે, કુસંગી હતો એટલે સ્વર્ગમાં જાશે, સ્વર્ગનું પુણ્ય ખૂટશે એટલે જન્મ ધારણ કરશે. ભગવાન પાસે ગયા એટલે સ્વામિનારાયણ ભગવાને એને માટે નરક જમના દૂતોને કીધું, હવે તમે એને મૂકી દો. કે લ્યો, અંત સમય સાધુને યાદ કર્યા ને તો જમપુરીમાંથી બચી ગયો. હા, હવે તમે એને છોડી દો, હમણાં એ સ્વર્ગમાં જાશે. માત્ર 2 સાધુને જમાડ્યા, એનું પુણ્ય સ્વર્ગમાં ભોગવશે. પૂન ખૂટશે એટલે પછી એને જન્મમાં આવશે. પછી ભગવાન સ્વામિનારાયણ 2 જીવ હતા ને, ઈ દાદોની ઘરવાળી, ફૂલના હાર પહેરાવ્યા અને સ્વર્ગમાં મૂકી દીધા. 2 ને કોક સમાધિ વાળા હતા ગામમાં, ઈ વળી સ્વર્ગમાં ગયા હતા. એ વળી ઓલા 2 જણા આવ્યા અને જોયા, સ્વામિનારાયણ ભગવાને હાર પહેરાવે ત્યાં કરે સ્વર્ગમાં. ઓલ્યા સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા હતા સમાધિ વાળા, ઓલ્યા 2 જીવને સ્વર્ગમાં મૂક્યા ને આ બધી વાત સાંભળીને ગામમાં આવીને બધાને વાત કરી. પછી મહારાજ એવો નિર્ણય કર્યો કે હમણાં સ્વર્ગમાં રહેશે, 8-9 વર્ષ ત્યાં કને સુખ ભોગવશે. 9મે વર્ષે સત્સંગમાં ફરી વાર એને જન્મ મળશે, સત્સંગી થશે. 2 જણા સમજાના, 9 વર્ષ પછી 2 જણા જન્મશે, 2 જણા લગ્ન કરશે, પછી સત્સંગી થશે, ભગવાનની ભક્તિ કરશે અને પછી જાશે તે બ્રહ્મનગર, એટલે ભગવાનના ધામમાં જાશે. ઓલા સમાધિ વાળા કે આવું તો અમે નજરે જોઈ આવ્યા. લ્યો, હા, થોડોક પણ સત્સંગ કરે ને તો એને કામ લાગે છે. લોકો બધા આશ્ચર્ય પામ્યા. ખાલી 2 સાધુને જમાડવાથી જમપુરીમાંથી બચી ગયો અને સ્વર્ગ મળી ગયો એને. લ્યો, પાછો સત્સંગમાં જન્મ મળ્યો. સૌ સાંભળી આશ્ચર્ય પામ્યા. થયો પરસો પરચો કહી શીશ નામ્યા. વળી વણિક ભક્ત સુંદર ભાઈ સામજીને પીતાંબર, એ 2 ભાઈ સતસંગી, તેનો ભાઈ વૈષ્ણવ કોસંગી. સાંભળોલા, વાણિયા હતા 2, શામજી અને પીતાંબર. એનો ભાઈ હતો શોભારામ, વૈષ્ણવ સંપ્રદાયનો ખરો પણ મારો કુસંગી. હા હો, નિયમ ધર્મનું કાંઈ ન પાડે, આપે એમ કરે. 2 ભાઈએ બહુ સમજાવ્યો, સમજ્યો નહીં, ઉલટાનો ભાઈને હેરાન કરે. 2 ભાઈ સત્સંગ કરતા હતા ને એને સત્સંગ જવા દે નહીં, નિંદા કર્યા કરે, સત્સંગની નિંદા કરે, ગારું બોલ્યા કરે. આવો મારો હરમિયો. પછી આવ્યા તે સંતને પાસ. પછી આવડે કરતો હતો ને પીતાંબર, સાધુ પાસે લઈ આવ્યા. ભાઈ તું હાલ કે સાધુ પાસે. સાધુ પાસે આવ્યો, સંતો સમજાવ્યો તોય ભાઈડો સમજ્યો નહીં. સંતો કે સમજી જાઓ, આ સત્સંગની નિંદા ન કરાય. નિંદા કરનારા જમપુરીમાં ઘણા પહોંચી ગયા છે, માર ખાધા છે. ઓલા કે જમપુરી છે જ નહીં, કાંઈ નથી, નરક નથી, સ્વર્ગ કાંઈ નહીં. આ તો તમે બધા ઊભા કર્યા છે લોકોને ડરાવવા માટે, આમ છે ને તેમ છે ને. લે, મારો હામો થયો. સંતોએ ભગવાનને યાદ કર્યા અને ઓલ્યા પીતાંબરને થઈ ગઈ સમાધિ. સમાધિમાં સીધો જમપુરીમાં ગયો. સુણી તરત થઈ ત્યાં સમાધિ, જય દીઠી જમપુરી બાધી. ઠામો ઠામથી ઉઠિયા જમવા, દેવા લાગ્યા છે માર વિષમમાં. અતિ મારે બોલે મુખ એમાં, પાપી સત્સંગીને પીડે કેમાં. તેનું ફળ સર્વે તને દેશું, તારો મારી મારી જીવ લેશું. યમદૂતો માર્યો હરખો કરીને, નો એ 4 બાજુ ધોડી ધોડીને આવ્યો. મારો મારો, માનતો નતો ને, ખૂબ માર્યો. એ કે તારો જીવ લેશું હવે હો. એમ કરી 4 ઘડી હતી તો માર્યો ને અમને હરખો કરીને. પછી મૂકી દીધો, સમાધિમાંથી જાગ્યો. સંતો ગયેલા ક્યાં ગયો તો કે શું મેથી પાક ખાઈ આવ્યો. શું ખાઈ આવ્યો?
હે હરખો કરીને એ કે હવે સત્સંગની નિંદા ન કરું હો. હવે હવે ન બોલું, ગારું ન બોલું, જરાય ન બોલું. માર ખાધો બરાબર મને ખબર હે કેવો માર ખાધો એમ. સંતો હજી તને સમાધિમાં જાવું તો ના ના હવે નથી જાઉં, નથી જાઉં, નથી જાઉં, હવે બસ હવે સ્વામિનારાયણ નામ લેવું મને કે લ્યો. સંતો કે આંખો બંધ કર. જ્યાં આંખો બંધ કરીને ફરી વાર સમાધિ થઈ. પછી જમપુરીમાં નહીં, પછી ક્યાં મૂક્યો? ધામમાં મૂક્યો. ક્યાં ગયો? અક્ષરધામમાં ગયો. હે ત્યાંની તો મજા, ત્યાંનું સુખ, ત્યાંની મોજ જોયું એને, મજા પડી ગઈ. ભગવાનના દર્શન થયા. ઘણી વાર બેઠો ત્યાં કને ભગવાન પાસે. હે મોટી સભા. ને અક્ષરધામમાં ખાલી સભા જ નથી કાં, બાગ બગીચા ફુવારા, હા હોનાના રથ, હોનાના વિમાન, જેને જી જોઈએ સરસ મજાની ગાડીઓ, વિમાન. અને રસ્તા એટલા બધા પોડા, એક્સિડન્ટ થતા નથી કોઈ દિવસ. અને રસ્તામાં હાચા નંગ જડેલા હોય, નંગ આમ ચકચકાટ કરતા હોય એવા. અક્ષરધામનું વર્ણન તો બહુ જાત જાતનું કર્યું. હે ફુવારા ને બાગ બગીચા ને ફુવારા તો હમણાં અહીંયા બનાવ્યા, ત્યાં તો અક્ષરધામમાં પહેલેથી છે જાત જાતના ફુવારા ને એ બાગ બગીચા વિશાળ. ફર્યા જ કરો તમે, મોજ માણ્યા કરો. એવું અક્ષરધામ ઈ આણે જોયું. પછી સમાધિ થઈ ગઈ, બહાર આવ્યો. સંતો કહે હવે હું જોયું? અક્ષરધામ જોઈ આવ્યો. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના મને દર્શન થયા. આવું ન દીઠું ને ન સાંભળ્યું, અતિ મોટું સુખ મને મળ્યું. હું તો પામ્યો આનંદ અંગ, કહે ધન્ય ધન્ય સત્સંગ. બે ભાઈ સત્સંગી તો જો કુસંગી હતો ને, જમપુરીનો મેથી પાક ખવડાવ્યો અને પછી અક્ષરધામના દર્શન કરાવ્યો. પછી સમાધિમાંથી જાગ્યો. ત્યારે સંતોને કે આવું તો મેં ક્યાંય દીઠું નહીં કે દુનિયામાં. એટલે એવી મજા આવી ગઈ મને. ધન્ય ધન્ય સત્સંગ. પરચો મળ્યો અને મને પ્રગટ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. બસ હવે મને કંઠી બંધાવો. પેલે ગારું દેતો તો મારો સ્વામિનારાયણ, સમજા કે હવે મને કંઠી બાંધો ને મારે હવે સત્સંગ કરવો છે. ઓલું પેલા ગયા હતા ને મને નથી જવું કે શું, હવે મેથી પાક ખાવો નથી. પછી સત્સંગી થઈ ગયો. લ્યો આ એવું થયું. વળી બુરા પુર ને માઈ, રહે દ્વિજ નારાયણજી ત્યાંઈ. તે તો આવ્યો તો ઉદ્યમ કાજ, ગુર્જર ધર માહી દ્વિજ રાજ. બુરાનપુર નો એક નારાયણજી દ્વિજાતિ ગુજરાતમાં ધંધો કરવા માટે આવ્યો તો. ત્યાં એને સત્સંગ મળી ગયો. લ્યો નિયમ ધાડ્યા, સત્સંગ કરવા લાગ્યો. સત્સંગ કરતા કરતા શરીરનો અંતકાળ સમય આવી ગયો. તેડવા ભગવાન આવ્યા. ભગવાનના ધામમાં ગયો. એનો દીકરો હતો પછી હરિરામ કરીને, એ સત્સંગી થયો. એના બાપ સત્સંગી થયા, પોતે સત્સંગી થયો. હતો નાનો પણ સત્સંગ. એના બાપ ધામમાં ગયા ને પછી ઈ સમાધિ વાળો થયો પાછો. સમાધિ કરી અને અક્ષરધામમાં મારો બાપ ક્યાં ગયો છે જોઈ આવ્યો. ત્યાં કને ત્યાંનો બાપ દેખાણો. અક્ષરધામમાં બાપ દીકરો મળ્યા. સમાધિ થકી આવ્યો પાછો. એ કે જો મારો બાપ ભગવાનના ધામમાં ગયા છે અને હું ત્યાં કને એને મળી આવ્યો. કે લ્યો બીજા લોકો બધા કે કુસંગી, એ કે એટલે તારો બાપ ધામમાં ગયો કેમ ખબર પડે? કે હે ખબર કેમ પડે? અમે કેમ માનીએ? તે બે ચાર જણા એના ભાઈબંધ હતા, એના બાપના ભાઈબંધ. છોકરો ગયો હતો ને એનો ધામમાં સમાધિમાં, એના બાપના બે ત્રણ ભાઈબંધ. એ કે અલ્યા તું એમ કે હું ધામમાં જઈ આવ્યો, અમે સાચું તો માનીએ. તું સમાધિમાં જા અને તારા બાપને એક વાત પૂછી આવ, એંધાણી લઈ આવ. એંધાણી કે અમે એકવાર ત્રણે જણા એક ગામમાં ગયા હતા. એક તારો બાપ નારાયણજી, એને કહેજે તારા બાપને તમારો મિત્ર એક વેંકટરામ અને જ્ઞાનેશ્વર, આ બે જણા પૂછ્યું કે અમે એક ગામ કામે ગયા હતા, શું કરવા ગયા હતા, પછી શું થયું હતું એમ પૂછા કરી આવજા તારા બાપને. છોકરાને ખબર નથી. વાત એવી બની હતી કોઈને કહેવાય એવી નથી, સમજા ને? કોઈને કહેવાય નહીં એવી, કોઈને કીધું નતું. એ ત્રણ જણાને જ ખબર હતી. તારા બાપને પૂછ્યા, ઈ જો કે અને સાચું થાય તો અમે માનીએ કે તારો બાપ ભગવાનના ધામમાં ગયો છે. હરિરામ ગયો સમાધિમાં.
અક્ષરધામમાં એના બાપને મળ્યો. બાપને કીધું કે તમારા બે ભાઈબંધ વેંકટેશ્વર ને એ પૂછા કરીએ ક્યાં ગયા હતા. એમ તો કે જો કોઈને કહેવાય એવું નથી, પણ હવે પૂછા કરે એટલે કેવું પડશે. અમે 3 જણા ગયા હતા બદલપુર. બદલપુર ગયા હતા, કામકાજ ગયા હશે. પછી ત્યાં કને પોંખ હારો હતો, સમજા ને, ખેડૂત પાસે ગયા પોંખ ખાવા. પોંખ ખાધા બરાબર, પછી વળ્યા. રસ્તામાં થોડુંક જંગલ જેવો રસ્તો આવી ગયો ને ત્યાં અમને ભીલ મળ્યા, સમજા ને. ભીલ મળ્યા, હારા ચોરી કરી અમને અમારા કપડા ઉતારી ગયા, બધા નાકા કરીને કપડા બધા ઉતારીને લઈ ગયા. ખીચામાં પૈસા છે ને. 3 જણા હાવ દિગંબર. હવે ક્યાં જાવું? પછી રાતના ઘરે આવે ને કપડા પહેર્યા, કોઈને કીધું નહીં. પછી કોઈને ખબર પડે તો ખરાબ લાગે ને, નાગા થઈ ગયા હતા એમ. હા, એ અમને બધા લૂંટી લીધા હતા વસ્ત્ર. જા એને કેજે કે પૂછા કરેલ કેવું પડશે. હરિરામ સમાધિમાંથી આવ્યો, જાગ્યો. બોલો વેંકટેશ્વર અને જ્ઞાનેશ્વર એ કે એમ તમે ગયા તા બદલપુર ગયા તા કે નતા ગયા પોંખ ખાવા? તો ગયા તા. હા, પછી શું થયું રસ્તામાં? સાચું બોલી જાય. હવે તમને ભીલ લોકો મળ્યા હતા, ચોર લોકો, અને તમારા કપડા લૂંટી ગયા હતા. બોલે કે મારા સાચું. હો હા હો, ખબર પડી ગઈ ભાઈ. જ્ઞાનેશ્વર રહ્યો ગમ ખાય, આ વાત કેમ ખોટી કહેવાય. સત્સંગી હોય એનો અંતકાળ આવે એટલે ભગવાન એને ધામમાં તેડી જાય છે. તારો બાપ ધામમાં પહોંચી ગયા, કારણ કે આ વાતની અમારા 3 જણા સિવાય કોઈને ખબર નથી, પણ તું પૂછી આવ્યો એટલે હાવ સાચી વાત થઈ છે. માટે સાચા સત્સંગી, સાચા સંત, સાચા સ્વામી પોતે ભગવંત. એમ કહી સંત પાય નમ્યા, કરજો મહારાજ અમ પર ક્ષમા. તમારી સર્વે સાચી છે વાત, અમે પામ્યા પરચો સાક્ષાત. પછી તો કે બધું સાચું છે, સત્સંગ સાચો છે, સાધુ સાચા છે, પગે લાગ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે પછી સત્સંગી થયા, સમજા ને, ભજન કરી લઈ ભાઈ. ભજન ભગવાનનું મરીને જમપુરીમાં જવું પડે, યમના ધોકા ખાવા પડે, એના કરતા હરિનું સ્મરણ ન કરી લઈએ. એમ તો બહુ બહુ ચમત્કાર થાય. બુરાનપુર મોજાર લો સ્વામી કે લખતા કે કહેતા અંત આવે એમ નથી. આ તો પડે પડે કરે હરિસાય, નિત્ય પ્રત્યે સત્સંગ માયા. સત્સંગમાં થાય બધું, બાકી કુસંગમાં શું થાય કયો? તેણે મગન રહે નર નાર, કહે નિષ્કુળાનંદ નિર્ધાર. આવી આવી વાતો જોઈ અને ઘણા બધા લોકો મુમુક્ષુઓ સત્સંગ કરવા મંડી જાય. હો એ કે આ લોકમાં ખાઈ પીને જલસા કરી, સમજ્યા કે નહીં? અને હાવ સાચું જો આપણે સમજીએ ને તો જીવાત્મા ગમે દેહમાં જાય ને ખાવા પીવાની મોજ હોય. વચનામૃતમાં એવું લખ્યું છે, માણસ થાય તો એક ઘરવાળી મરે, કેટલી મન મળે. સાચું ખોટું? એકાદી ઘરવાળી મળે એને, સમજાય ને. પણ બકોરો થાય તો કેટલી ઘરવાળી મળે? સાચું કહેજો. વાંદરો થાય ત્યારે, આંખલો થાય ત્યારે, પાડો થાય ત્યારે, ઘણી બધી આખા આખા ધણ મળે. એટલે એને બધી ઘરવાળી એની હોય. તમારે એકના વાંધા હોય, લ્યો એને લગ્ન કરો કેટલા ખર્ચા કરવા પડે, એને મારે કઈ ખર્ચા ના કરવા પડે. કૂતરો થાય તો કેટલી ઘરવાળી મળી એને. તો બીજા દેહમાં જલસા જ છે. શું તમે કહો તકલીફ શું હોય કહો? તો કઈ લગ્ન બગન કઈ કરવા પડતા નથી. તો હકીકતમાં જુઓ ને તો માણસનો દેહ જ હરિભજન કરવા માટે ભાઈ. વિષય ભોગવા માટે તો બધા ભોગવે છે, જીવ જંતુ બધા. ઘરવાળી કરે એક ની મલક કરે તો, સમજ્યા ને. હા, માણસના અવતારમાં એકાદું માન હોય, એ જો મરી જાય તો વાંઢો રે, કાંઈ નક્કી નહીં, કાંઈ ઓલો વાંઢો ના રે, બકરો વાંઢો રે કોઈ દિવસ. એટલે માણસનો દેહ પામીને હરિભજન કરવાનું સમજુ લોકો સમજી જાય. કુસંગ ન કરે, પાપ કર્મ ન કરે, અધર્મ ન્યાય ન કરે, સમજાય ના. હરિનું સ્મરણ કરવાનું. તેણે મગન રહે નરનાર. આવી વાતોથી સત્સંગમાં લોકોને હે આનંદ આનંદ પ્રચાર થાય, મોજ મજા કરે.
इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराज हरिजन ने परचा पुर्या ए नामे 152 प्रकरणम्।